ક્યારેક એવું બને કે આપણે અહીંયા રહેતા હોય અમુક સમય એક જ ફ્લેટમાં રહેતા હોય ખબર ન હોય કે આપણે ક્યાં ના છીએ આમાં બરાબર. કે અહીંનું હવે જીવન કેવું થઈ ગયું છે, રોબોટ જેવું થઈ ગયું છે. આમ ધીરે ધીરે બરાબર માણસ આમ સવારે 7 વાગે એવું થાય રોબોટ જેમ યાંત્રિક જેમ જીવન જીવતો થઈ ગયો છે બરાબર. અમુક તેને આમ રસ્તામાં દેખાય નહીં કે શું છે વસ્તુ એમ. ખાસ કરીને જે સુરતમાં આપણે સારું છે, બોમ્બે જેવા તો જાવ કોઈ માણસ ટ્રેનમાંથી નીચે પડી ગયો ને આમ મરી ગયો તો કોઈ એને જોવા ઉભું નથી રહેતું, કુદાવીને જાય આમ પેલો જાણે કે જમ્પ બીજો ના નાખ્યો વચ્ચે આમ. એવી રીતના કેવી આમ પરિસ્થિતિ દારૂણ થઈ ગઈ છે. એના કરતા આપણું ગામડું કેવું મસ્ત મજાનું. ગામડાની અંદર કઈક કોઈના ઘરે આમ નાના મોટું કઈક થાય ને તો આખા ગામને ખબર પડે ને આખા ગામ એની જોડે જાય. કેવી આમ ખરેખર તો આપણે હવે જે પ્રાચીન સમયની જે સંસ્કૃતિ છે ને એ બાજુ જવાની આમ જરૂર છે અત્યારના સમય પ્રમાણે. અત્યારે જે આપણે વિશ્વની અંદર જે વિકસિત દેશો કહી શકાય ને એવા જાપાન દેશ છે, ત્યાં હું જઈને આવેલો છે, તે મને જાત અનુભવ છે કે એ દેશની અંદર આપણે પ્રાચીન સમયમાં આપણા જે વડીલો ઘરડાઓ જે જીવન જીવતા હતા ને એ રીતની એ લોકો જીવન જીવી રહ્યા છે. આપણે ફાંકા મારતા હોય કે આપણે આગળ વધી ગયા છીએ, પણ એ લોકો આપણા ઘરડાઓ જે જીવન જીવતા હતા એ પદ્ધતિથી જીવન જીવે છે. અને ત્યાં વિશ્વની અંદર ફાસ્ટેડ જે શિંકાનસેન ટ્રેન કહેવાય, આપણે જે બુલેટ ટ્રેનના પાટા નખાય છે બરાબર, એ ટ્રેનની અંદર એકવાર હું બેઠો ને એટલે સ્વાભાવિક છે કે આપણે બસમાં કે ટ્રેનમાં બેઠા હોઈએ ને તો હાથમાં આ હોય મોબાઈલ બરાબર. આમ ખબર નહીં આના ઉપર કંઈક નું કંઈક આંગળી આમ આમ છે, અમુક રાત નહીં આમ આંગળી આમ નામ થાય બરાબર. ખબર નહીં એની અંદર સ્ક્રીન ઉપર હોય એવું ગોઠવાઈ ગયું છે બરાબર. તો એ લોકો બુક ખાસ કરીને જયારે ટ્રેનની અંદર ટ્રાવેલિંગ કરતા હતા બુક વાંચતા હતા. જાપાનની અંદર જે લેંગ્વેજ છે ને આપણે ચોપડીમાં આડી લખેલી આવે ને ત્યાં ઊભી બરાબર, પણ ચોપડી આમ ઊભી હોય બરાબર. તો ટ્રેનની અંદર બધા બુક વાંચતા હતા. હવે આપણે વિકસિત દેશ છે, આપણા કરતા ઘણો બધો આગળ દેશ છે, તો એ લોકો ટ્રેનની અંદર બુક વાંચતા હતા. એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે. આપણા જે મૂળ જે તત્વો છે ને એને આજે જાળવી રાખવાની આપણે સૌએ જરૂર છે બરાબર. એટલે ટાઈમના પંચોલ કે આજે આપણે જોઈએ છે કે આ કાર્યક્રમની અંદર અહીંયા આપણા સમાજના કેટલા બધા લોકો વસવાટ કરે છે. જે કાર્યક્રમનો આપણો જે ટાઈમ હતો 9:30 વાગ્યાનો, એની અંદર કેટલી હાજરી છે એ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. એ લોકો ટાઈમની અંદર 9:30 કીધું એટલે 9:29 હાજર જ થઈ જાય. એટલે દેશ વિકસિત બન્યો છે. એમની પાસે ટેકનોલોજી છે વધતા કોઠાસૂઝ છે. એ કોઠાસૂઝની અત્યારે ખાસ જરૂરિયાત છે ટેકનોલોજીની સાથે સાથે. તો આ કાર્યક્રમ થકી આપણે આજના જે ઉપસ્થિત મહેમાનો છે, આપણા આંગણે જે મહેમાન આવ્યો હોય તો એના માટે કહેવાનું મન થાય કે તમારા આજ અહીં પગલા થવાથી ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધા ડાળી હોય, આ ફૂલોની નજર સાણે નીચી થઈ ગઈ છે. તો આવા વંગેરા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો આપણા ઘરે આવેલો મહેમાન આપણી ભારતીય સંસ્કૃતિ એમનું સ્વાગત વિના કેમ ચાલે. તો અહીંયા આપણે સૌથી પહેલા જે મહેમાનશ્રીઓ છે એમનું શાબ્દિક સ્વાગત કરવા માટે થઈ અને ગજેન્દ્રભાઈ આવશે, જે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરશે. ગજેન્દ્રભાઈ. બોલો અર્બુદા માતા કી. થોડા જોરથી બોલો. અર્બુદા માતા કી. રાજેશ્વર ભગવાન કી. શ્રી આંજણા ત્રિસી સમાજ સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન 2025માં આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત આપણા પૂર્વ ધારાસભ્ય નથાભાઈના પુત્ર અને ગાંધીનગર ખાતે બિલ્ડર તરીકે જેણે નામના મેળવી છે એવા અમૃતભાઈનો ખૂબ ખૂબ આવકારીએ છે. અને એમના વ્યસ્ત સમયમાં પણ હાજર રહે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બીજા આપણા મહેમાન છે પિન્ટુભાઈ હસમુખભાઈ ચૌધરી, જે માલોત્રાના દોલા કાકાના પુત્ર છે અને અમદાવાદમાં પટેલ દુગ્ધાલય અને પેટ્રોલ પંપ એસઆરના ત્યાં ધાનેરામાં કોટડામાં છે એવા પિન્ટુભાઈનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણા
સચિવાલયમાં સેક્શન ઓફિસર શિક્ષણ વિભાગ તરીકે જે સેવા ભજવે છે તે રમેશભાઈનું પણ સ્વાગત કરીએ છીએ. બીજા આપણા વતનમાંથી પધારેલા મફાભાઈ જે મારા પિતાશ્રી છે તેમનું પણ સ્વાગત કરીએ છીએ. બીજા આજના આપણા વક્તા જે બાબુભાઈ સીઆરસી તરીકે દાદરા ખાતે ફરજ બજાવે છે તેમનું પણ સ્વાગત કરીએ છીએ. અહીંના આપણા વડીલ વીડી કાકા એમનું સ્વાગત કરીએ છીએ. આપણા સમાજના અગ્રણી કરશનભાઈ ગુડલ એમનું સ્વાગત કરીએ છીએ. ગણેશભાઈ લાખણીના છે એમનું પણ સ્વાગત કરીએ છીએ. અશોકભાઈ અનાપુરના એમનું સ્વાગત કરીએ છીએ. તથા આપણા સમાજના જે ભાઈ કોળાભાઈ છે આ બધા જે આપણા સમાજના આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનોનું હું ત્રિસી સમાજ દ્વારા હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ગજેન્દ્રભાઈનો. ગજેન્દ્રભાઈ અમને અહીંયા મળ્યા એટલે કંઈક નવી દિશા અમને મળી છે હમણાં. બરાબર, પોતે ક્લાસ 2 અધિકારી છે અને એક ઉત્સાહી માણસ છે કે આમ કંઈક કરવાનું ઈચ્છા થાય. બરાબર, આ ઉત્સાહી માણસની ખાસ જરૂર હોય છે તો એ થોડો પ્રાણ સંચાર કાર્યક્રમમાં નાખે તો થોડો હરખની લાગણી થતી હોય છે. ફરીથી આપણે અહીંયા શ્રી આંજણા ત્રિસી સમાજ સુરત દ્વારા પધારેલા સૌ મહેમાનો શ્રી ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હજી પણ અમુક ભાઈઓ અને બહેનો આવે છે એમના માટે મોસ્ટ વેલકમ કે તમે સમયસર અહીંયા આપણી ઉપસ્થિત થઈ. તો જે પણ આવતા હજી પણ કોઈ બહાર ઊભા હોય તો અહીંયા આવીને પોતાની બેઠક લઈ લેશે. હવે આપણે ઉપસ્થિત જે મહેમાનશ્રીઓ છે એમનું શાલ દ્વારા સ્વાગત કરીશું. સૌથી પહેલા અહીંયા ઉપસ્થિત મહેમાનોમાં આપણી વચ્ચે જે આજના ભોજનશ્રીના દાતાશ્રી પણ છે એવા જે મફાભાઈ જે આપણે ગજેન્દ્રભાઈ છે એમના પિતાશ્રી સિરગઢ, તો એ પણ ખાસ ગામથી અહીંયા સ્પેશિયલ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે. તો એક સામાજિક અગ્રણી છે, સમાજ સુધારક તરીકે સારા વક્તા પણ છે. તો મફાભાઈનું સ્વાગત કરવા માટે હું જે ત્રિસી આંજણા સમાજ જે સુરત છે એના પ્રમુખ શ્રી માસુમભાઈને વિનંતી કરીશ કે શાલ ઓઢાડીને એમનું સ્વાગત કરશે. માસુમભાઈ ઉપર આવજો. કાજાભાઈ સ્ટેજ ઉપર આવી જજો. કાજાભાઈ આમના થાય છે આમના રેડી. ખૂબ ખૂબ આભાર. મહેમાનોનું જ્યારે શાલ ઓઢાડીને સ્વાગત થતું હોય ત્યારે તાળીના ધડધડાટ સાથે આપણે એમને આવકારશું. એમના વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈના સુપુત્ર જે એક પોતે સારા બિલ્ડર છે અને સમાજ અગ્રણી એવા અમૃતભાઈ, ખાસ હર હંમેશ એમની આપણી વચ્ચે હાજરી હોય છે તેવા અમૃતભાઈ ઉપસ્થિત થયા છે. તો એમનું સ્વાગત કરવા માટે હું ગજેન્દ્રભાઈ શેરગઢવાળાને વિનંતી કરીશ. આમ જોજો ગજેન્દ્રભાઈ ખૂબ આભાર. રેડી. એની વચ્ચે આમ જો આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત થયેલા હસમુખભાઈ જે પટેલ દુગ્ધાલય અમદાવાદ ખાતે ઉભા રહો એક વર્ષોથી સેકન્ડ. રાખો ને, હાથ રાખો. ધંધો ચાલે છે અને એક સમાજની અંદર સારા સેવાભાવી અગ્રણી અને એક દાનવીર પણ છે. તો એ પણ ખાસ કરીને આજે આપણી કાર્યક્રમની અંદર શોભા વધારવા માટે આવ્યા છે. તો એમનું શાલ ઓઢાડીને સ્વાગત કરવા માટે હું મગનભાઈ મેળાવાળાને વિનંતી કરીશ. જેમના નામ બોલાય ખાસ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ આભાર.
એના પછી ખાસ ઉપસ્થિત રમેશભાઈ મોટામેડા, જે અત્યારે ગાંધીનગર ખાતે સેક્શન ઓફિસર શિક્ષણ વિભાગની અંદર પોતે કામ કરી રહ્યા છે. તો એમનું સ્વાગત કરવા માટે હું દરગાભાઈ મેડાવાળાને વિનંતી કરીશ. તો એની જગ્યાએ ભરતભાઈ દાખાવાળા આવી જશે. ભરતભાઈ દાખા, થોડી ઝડપ રાખજો. is connected. એના પછી આપણી વચ્ચે ઉપસ્થિત આમ જોજો સામે. બાબુભાઈ કોટડાવાળા, જે પોતે સીઆરસી કોઓર્ડિનેટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે, તો એમની પણ ખાસ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે સ્વાગત કરવાનું કેમ રાખીએ. તો બાબુભાઈનું સ્વાગત કરવા માટે સુરેશભાઈ માળવી ધાખાવાળા આવશે. સુરેશભાઈ, એના પછી અહીંયા ઉપસ્થિત કોલાભાઈ માલુત્રાવાળા, જે અમારા ખાસ અગ્રણી આમ સામે જોજો. હાજર એવા અમારા થનગનતા કોળાભાઈ, જે ખાસ આજે સવિશેષ ઉપસ્થિત થઈ છે એમની. તો કોળાભાઈનું સ્વાગત કરવા માટે હું જગમાલભાઈ ધારવાળાને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. તાળી દ્વારા આપણે મહેમાનશ્રીને આમ જોજો સામે. આવકારતા રહેશું. એના પછી અહીંયા ઉપસ્થિત મહેન્દ્રભાઈ, જે ધાનેરા, જે પોતે અત્યારે બિલ્ડર તરીકે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, અને અત્યારે લેટેસ્ટ ઈ બાઇક અને એલઈડી નો કોઈ પણ નવું સાહસ શરૂ કર્યું છે. તો મહેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે રમેશભાઈ વીંછીવાડી વાળા આવશે. ખૂબ ખૂબ આભાર. એના પછી ખાસ ઉપસ્થિત જેતાભાઈ કોટડાવાળા, તેમનું સ્વાગત કરવા માટે અહીંયા સંજયભાઈ માલુત્રાવાળા આવશે. જેતાભાઈનું સ્વાગત ચાલુ ઉડાડીને સંજયભાઈ માલુત્રાવાળા કરશે. આવો જેતાભાઈ. ખૂબ ખૂબ આભાર. એના પછી ખાસ ઉપસ્થિત શંકરભાઈ નેનાવા, જે પોતે અત્યારે અમદાવાદ ખાતે પોતાનો ધંધો કરે છે. તો એમનું સ્વાગત કરવા માટે થઈ અને અરવિંદભાઈ મગરાવા વાળા આવશે. એના પછી અહીંયા ઉપસ્થિત શાંતિભાઈ, જે સમીડી ગામ છે અહીંયા, ત્યાંથી ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેમનું સાલ ઉડાડીને સ્વાગત કરવા માટે હું હરેશભાઈ કુવાલાવાળાને વિનંતી કરીશ. હરેશભાઈ, એના પછી આમ જોજો, આમ જોજો. સમીડી એ, ગામવાળા સાહેબ છે. હલો. તેમનું સ્વાગત કરવા માટે થઈ અને સુરેશભાઈ રમણાવાળા આવશે. અહીંયા જે પધારેલ મહેમાનશ્રીને ખાસ વિનંતી, ચિરાગભાઈ જે સાથે મહેમાનો છે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે.
એમના વચ્ચે અહીંયા ઉપસ્થિત આપણે કાજાભાઈ જે 24 સમાજમાંથી એ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમનું સાલ ઉડાડીને સ્વાગત કરવા માટે હું ભરતભાઈ સોતવાડા વાળાને વિનંતી કરીશ. કાજાભાઈનું સ્વાગત ભરતભાઈ સોતવાડા કરશે. ભરતભાઈ. ડાયાભાઈ સરાવાળા અહીંયા આવશે ને કાજાભાઈનું સ્વાગત કરશે. ડાયાભાઈ આવતા રહો ડાયરી ગયા. એના પછી અહીંયા ઉપસ્થિત મહેમાન શ્રી મસરૂભાઈ નવસારી તે જે ઉપસ્થિત થયા છે, તો એમનું સ્વાગત કરવા માટે થઈ અને બાબુભાઈ દાખાવાળા આવશે. એના પછી ઉપસ્થિત નવસારીથી ખાસ પધારેલ મહેમાન શ્રી રમેશભાઈ એમનું સાલ ઉડાડીને સ્વાગત કરવા માટે રામાભાઈ આવશે. રામાભાઈ. એના પછી અહીંયા ખાસ ઉપસ્થિત કરશમભાઈ ગુડોલ રાજોડા ગામ, જેમનું સ્વાગત કરવા માટે ભરતભાઈ જોરાપુરા વાળા આવશે. કરશનભાઈ રાજોડા વાળા. એના પછી ઉપસ્થિત મહેમાન શ્રી ચિરાગભાઈ જે આપણી વચ્ચે હંમેશા ઉપસ્થિત હોય છે, તો એમનું સ્વાગત કરવા માટે થઈ અને હું પ્રકાશભાઈ હડતાવાળાને વિનંતી કરીશ. આવી ગયા. એના પછી અહીંયા ઉપસ્થિત મહેમાન શ્રી મહાદેવભાઈ દિયોદર વાળા, જેમનું સાલ ઉડાડીને સ્વાગત કરશે શામળાભાઈ વિંછીવાડી વાળા. એના પછી ઉપસ્થિત મહેમાન શ્રી આપણે વીડી કાકાનું સાલ ઉડાડીને સ્વાગત કરવા માટે ભીખાભાઈ માલોત્રા વાળા આવશે. આવો વીડી કાકા. તેના પછી અહીંયા ઉપસ્થિત ખાસ આપણે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વેલજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમનું સાલ ઉડાડીને સ્વાગત કરવા માટે મગાભાઈ આવશે. એના પછી આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી ગણેશભાઈ લાકડીવાળા, એમનું સ્વાગત કરવા માટે થઈ અને ભીખાભાઈ હટ્ટાવાળા આવશે. એના પછી ઉપસ્થિત હસમુખભાઈ જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમનું સ્વાગત કરવા માટે માસુમભાઈ સામરવાડા વાળા આવશે.
પ્રાગાભાઈ મેળાવાળા આવશે. એક જોજો પાછો પડી. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીનું ફરીથી શ્રી આંજણા કૃષિ ચૌધરી સમાજ દ્વારા એમનું હાર્દિક સ્વાગત છે. અહીંયા ઉપસ્થિત સર્વે સમાજના ભાઈઓ બહેનો બાળકો તમામનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અહીંયા ખાસ કરીને જાણ કરજો કોઈ મહેમાન આવ્યો આપણે સ્વાગત રહી ન જાય. પાચાભાઈ આપણે ઉપસ્થિત ત્યાં છે જે આપણે ઇનામના દાતાશ્રી પણ છે બાળકો માટે, તો એમનું સ્વાગત કરવા માટે અહીંયા હું રાજેશભાઈ આવશે દાખાવાળા. પાચાભાઈનું સ્વાગત કરવા માટે રાજેશભાઈ આવશે. હાથ હાથ રાખો, હલો હાથ હાથ. એના પછી આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી અશોકભાઈ જે અનાપુર ગઢ તે આ ખાસ ઉપસ્થિત ત્યાં છે, તો એમનું સ્વાગત કરવા માટે ગોવિંદભાઈ આવશે. ગોવિંદભાઈ ખૂબ ખૂબ આભાર. આજના સ્નેહ મિલનના 2025ના કાર્યક્રમની અંદર આજે રૂડો અવસર જે જામ્યો છે, અવસર છે રૂડો આજે આંગણે ને હૈયે હરખા ગળો વર્તાય છે, આપ તળી અહીં હાજરી દીર્થી અમે આંખલડી આજે ઉભરાય છે. આવો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે. આપણે મહેમાનશ્રીનું સ્વાગત કર્યું, શાબ્દિક સ્વાગત કર્યું, ઈષ્ટ દેવતાની સ્તુતિ પણ કરી, અને હવે આપણે આ કાર્યક્રમને આગળ ધપાવતા આપણે જે આજના કાર્યક્રમને અનુસરી અને નાના નાના જે ભૂલકાઓ છે, બાળકો છે, એની અભિવ્યક્તિ થોડી સાંભળવી છે. તો આપણે અહીંયા જે બાળકો સ્પીચ માટે નામ લખાવેલ કેનિલ વિજયભાઈ પટેલ જે ધોરણ 7 ની અંદર બાળક અભ્યાસ કરે છે, એને ખાસ માતાના વાત્સલ્યથી વધુ ઉમદા અને દેવી તત્વ આ જગતમાં બીજું કોઈ જ નથી. માતા શારીરિક દુઃખ વેઠીને બાળકને જન્મ આપે છે. જ્યારે બાળક રડે છે ત્યારે માતાનું કાળજું કપાઈ જાય છે. જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે માતાનો જીવ તાળવે ચોંટી જાય છે. બાળકના ઉત્તમ વિકાસ અને શારીરિક શિક્ષણ માટે માતા ગમે તે ભોગ આપવા અચકાતી નથી. શિક્ષક તો માત્ર પુસ્તકની જ કેળવણી આપે છે, પણ જીવનની સાચી કેળવણી આપણને માતા પાસેથી જ મળે છે. તેથી જ કહેવાયું છે કે એક માતા સૌ શિક્ષકની ઘર જ સારે છે. જે લોકો માતૃપ્રેમથી વંચિત રહે છે તેમના જીવનમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ રહી જાય છે. કવિ શ્રી પ્રેમાનંદે સાચું જ કહ્યું છે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. નાની વયે જ માતાને ગુમાવી બેસનાર દુર્ભાગી બાળકનું જીવન ગોળ વિના મોળા કંસાર જેવું બની જાય છે. દરેક મહાપુરુષોના જીવનમાં માતાનું મહત્વ ઘણું જ ઉમદા અને મહત્વનું હોય છે. છત્રપતિ શિવાજીના મહાન બનવામાં માતા જીજાબાઈનો ઘણો મોટો ફાળો હતો. તે વાત આખા જગતમાં ગવાય છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. મનુષ્યની જેમ પ્રાણીઓમાં પણ માતાનું વાત્સલ્ય ઘણું મહત્વનું હોય છે. ગાય પોતાના વાછરડાને ન જોતા સાંભળે છે, ચકલી પોતાના બચ્ચાને ન જોતા વાતાવરણ ગજવી મૂકે છે. માતાનું વાત્સલ્ય દર્શાવવા આખા વિશ્વમાં 11મી મહિના દિવસે માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે. ખરેખર માતાનો પ્રેમ અજોડ અને અનન્ય હોય છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. કેનિલ બહુ સરસ મજાનું બોલ્યો માતા વિશે કે ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર. માની આ જગતની અંદર કોઈ સાથે તુલના થઈ શકાય એમ નથી. મા તે મા છે. જેને નાનપણની અંદર પોતાની માતા જે ગુમાવી હોય અને હોશિયાળાપણું જે જીવન જીવવું પડે ને, ત્યારે માતાની કિંમત સમજાય છે કે પોતે
ભીનામાં સૂતી અને પોતાના બાળકને નાનપણની અંદર સૂકામાં સુવડાવતી એવી માં હેતવાળી જે છે એ માની તુલના આ જગતની અંદર કોઈ સાથે કરવી અશક્ય છે. તો સરસ મજાનું આજે કેદીલ પણ આપણને બોલ્યો, નાનો એવો છે, વ્યવસ્થિત બોલ્યો, કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર. તો આ એક આપણું પ્લેટફોર્મ છે કે અહીંથી આપણને અભિવ્યક્તિ કરવાની તક મળે છે. તો સવિશે હજી પણ બીજા બાળકો આવનારા પ્રસંગની અંદર ભાગ લે તો અહીંયા આપણે ઘરના છીએ, કઈ ભૂલ થશે તો પણ ચાલશે, પરંતુ એક અભિવ્યક્તિ કરવાની, બોલવાની છટા અહીંથી શરૂ થશે. હવે આપણે ખાસ કરીને આજના જે ભોજન શ્રીના જે દાતાશ્રી છે એવા આપણા ગજેન્દ્રભાઈ શિરગઢ, જે સબ રજિસ્ટ્રાર તરીકે પોતાની જોબ કરે છે, તો એમનું સન્માન કરવા માટે અહીંયા આપણે મહેમાન શ્રી અમરતભાઈ અને જે હસમુખભાઈ અહીંયા ઉપસ્થિત થયા છે તો સાલ ઉડાડીને એ દાતાશ્રીનું સ્વાગત કરશે. ગજેન્દ્રભાઈની સાથે એમના પિતાશ્રી પણ અહીંયા પપ્પાભાઈ પણ ઉપસ્થિત છે, એ પણ સન્માન સ્વીકારશે. તો આવો ગજેન્દ્રભાઈ. આમ જોજો. ખૂબ ખૂબ દાતાશ્રીનો આભાર. દાતા વિના ધર્મ સુનો, દાતા વિના ધર્મ સુનો, દાતા વિન ઘર ધામ, દાતા વિના જગે કોઈના ના થઈશે શુભ કામ, દાતાની દિલાવરી તો જુઓ, છૂટે હાથે કહીએ દાન, દાતા થકી હર કાજમાં ફૂંકા છે પ્રાણા જગમાં, દાતા વિના ધર્મ સુનો, દાતા વિના ઘર કામ. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીનો. આપણે ક્યાંક 10 રૂપિયા મંદિરમાં મૂકવાના થાય તો ક્યારેક આમ વિચાર કરતા હોઈએ, તો આવા દાતાશ્રી થવું, એવો ભાવ જાગવો એ મોટી વસ્તુ છે. અને આ દાતાઓ છે એના લીધે ઘણા બધા ભૂખ્યાઓ છે, ઘણા બધા જે લોકો હોશિયારો જીવન જીવે છે, એમનું જીવન પ્રભુને આ સેતુથી બાંધી અને એનું જીવન આગળ ધપતું હોય છે. તો ખૂબ ખૂબ દાતાશ્રીનો આભાર. ભગવાન એમને ખૂબ આપો, ખૂબ આગળ વધારો. હવે આપણે આગળ આજના પ્રસંગને અનુરૂપ જે સ્પીચ આપવા માંગે છે તે જે રામાભાઈ, એમને વિનંતી કરીશ કે પોતાની સ્પીચ રજૂ કરશે. રામાભાઈ. બોલો અર્બુદા માત કી જય. અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી સમક્ષ આ મોટા પ્રાંગણમાં ઉપસ્થિત મારા યુવાન ભાઈ મિત્રો, બહેનો, માતાશ્રી, આપનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મેં મારા લાઈફમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે અને એક સામાન્ય પરિવારમાંથી હું બિલોંગ કરતો હતો અને આજે હું ઘણા વિશાળ તબક્કા પર પહોંચ્યો છું. આજે જગદાર ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે હું પોતાની ફરજ નિભાવું છું અને મારે રિસન્ટલી બેંગ્લોર જવાનું પણ થયું. તો ત્યાં બેંગ્લોર અમારી કંપનીની વિઝિટ હતી અને ત્યાં મેં જ્યાં પ્યુલ હોય, જે પટ્ટાવાળા હોય, એમને વાત કરવાની પ્રયત્ન કર્યો. સાઉથનું કલ્ચર એવું ટાઈપનું છે કે મોસ્ટ પ્રોબ્લી એમની જે લેંગ્વેજ હોય એ પોતાની માતૃભાષાને વધારે મહત્વ આપે. દાખલા તરીકે આપણે અહીંયા ગુજરાતીને વધારે મહત્વ આપીએ, એમ સાઉથની લેંગ્વેજને વધારે એ લોકો પ્રાયોરિટી આપતા હોય. તો આપણને સાઉથ આવડે ને, તો મેં એમને બીજી અન્ય લેંગ્વેજમાં વાત કરવાની કોશિશ કરી. તો જ્યાં એ પટ્ટાવાળા ભાઈ ઇંગ્લિશમાં આટલું સરસ બોલતા હતા કે આપણે અચરજ પામીએ છીએ કે ભાઈ એક પટ્ટાવાળો સામાન્ય માણસ આટલું હાઈ ક્લાસ ઇંગ્લિશ કેવી રીતે બોલી શકે એમ. તો આપણને ઇંગ્લિશ જોઈને, ઇંગ્લિશના ચોપડા જોઈને, ઇંગ્લિશના હેન્ડરાઇટિંગ જોઈને આપણને ડર લાગે, કાળા અક્ષર ભેસ બરાબર. ત્યારે આપણને મૂલ્ય સમજાય છે કે લેંગ્વેજ એ કોઈ પણ ભાષા હોય, ગુજરાતી હોય, મરાઠી હોય, કોઈ પણ ભાષા હોય, ભાષાનું જ્ઞાન મેળવવું એ ખૂબ આવશ્યક છે. આજની પ્રણાલીની અંદર એવું ટાઈપનું થઈ ગયું છે, તમે આજે કશે બી જાઓ, આજે નવયુવાનો બધા IELTS ની પ્રિપેરેશન કરી અને વિદેશોમાં જાય છે, પણ એ જ પોતાનું IELTS કરવાનું જરૂર નથી અને એ જ વ્યક્તિ અહીંયા પોતાનું ટેલેન્ટનું, પોતાની જે મહારાજથી છે, જે પોતાની આર્ટિસ્ટ છે, પોતાની જે કળા છે, દાખલા તરીકે કોઈને પેઇન્ટિંગનો શોખ હોય, કોઈને એક્ટર બનવાનો કોઈ શોખ હોય, કોઈને ટીચર બનવાનો શોખ હોય, તો પોતાની કળાને પહેચાને, પોતાની આઈડેન્ટિટીને ઓળખવી જરૂરી છે. અને એની જો આજે આપશે ને તો એ ઘણો બધો આગળ નીકળી જશે. હું હમણાં રિસન્ટલી અત્યારે મારા મિત્ર આઈ થિંક ઓન ધ વે છે, રસ્તામાં છે, એ અત્યારે નવસારી પ્રાંત ઓફિસરની અંદર એકાઉન્ટન્ટ ઓફિસર છે.
તો એમને મને બોલાવ્યો અને ત્યારે આ નવરાત્રીની અંદર નવરાત્રીની અંદર એસપી જે ત્યાંના એસપી હોય એ મને સ્પેશિયલી હેન્ડઓવર કર્યું અને મને દીપ પ્રાગટ્ય માટે બોલાવ્યો. અને મારી એક્ઝેક્ટલી બાજુમાં CR પાટીલ જે પ્રદેશ અધ્યક્ષ પૂર્વ હતા અને અત્યારે મંત્રી છે, બરાબર. તો મને બહુ પ્રાઉડ ફીલ થતું કે હું આજે એક સામાન્ય છોકરો હતો અને આજે હું એસપી જે જિલ્લાના ટોપ લેવલના રેન્કના માણસ છે, હું એની બાજુમાં ખડો રહીને હું દીપ પ્રાગટ્ય કરી શકું છું. તો આ સફર એક કંઈક સામાન્ય સફર નથી. દરેક વ્યક્તિ આ વસ્તુ સુધી પહોંચી શકે છે. પોતાની પ્રતિભાઓની પહેચાનો, પોતાની જે અંદર રહેલું છે એ પોતાને જ ખબર છે, બીજાને નથી ખબર. તમને બીજા કોઈ ઓળખી નહીં શકે. તમારા કરતા બેટર દુનિયામાં આ તમને કોઈ નહીં ઓળખી શકે. તમારે જાતે મહેનત કરવાનું છે, જાતે બહાર આવવાનું છે. અને જેટલો તમે પોતાને જો પુસ્તકો છે ને એ કંઈ ભણવા, કોઈ એક્ઝામ પાસ કરવા, કોઈ ડિગ્રીઓ માટે નથી, પરંતુ પુસ્તકોને ઘોળીને પી જાઓ. એ પોતાને ઘડવા માટે છે, પોતાની જાતને ઘડવા માટે છે. જેટલા તમે પોલીસ થશો ને, જેવી રીતે ઝીરો આવો ને એ પથ્થર જ હોય છે, પરંતુ એને પોલીસ કરવામાં આવે તો એ કેટલો ઉજળો અને સુંદર બને છે અને એની કરોડોમાં અબજોમાં એનું વેલ્યુ જાય છે. એ બધી પોતાની જાતને ઘડો. અને જ્યારે તમારી પોતાની જાતને ઘડશો તો તમે એટલા સરસ ડાયમંડ બની ગયા છો કે જેનું વેલ્યુ કોઈ અંકમાં મૂલ્ય કરી નહીં શકાય. તો મારું તો અત્યારે પણ બોર્ડની પણ એક્ઝામ ચાલે છે. તો મારું જે સ્ટુડન્ટો, જે વિદ્યાર્થીઓ, બાળકો બોર્ડની એક્ઝામ આપે છે તો વિધાઉટ સ્ટ્રેસ ન લેતા ફ્રીલી એક્ઝામ આપો. અરે ફેલ થઈ જાય તો કંઈ વાંધો નથી. ઘણા બધા છોકરાઓ ફેલ થયા છે અને આપણને જે નિષ્ફળતા મળે છે એમાંથી તો આપણે આગળ વધવાનું છે. હું ઘણી કોમ્પિટિટિવ એક્ઝામોની અંદર ફેલ થયો છું, છતાં પણ હું આજે મારા લાઈફની અંદર બહુ સારા સ્ટેજ પર છું. મને બહુ પ્રાઉડ છે. આજે રાજેશ જગદાલ ઇન્ડસ્ટ્રીનો માલિક છે. આજે એની પાસે 5000 કરોડની પ્રોપર્ટી છે. એ જ્યારે ઉમળક ભર્યું મારું સ્વાગત કરે છે, જ્યારે હું એમની કંપનીમાં જાઉં છું ત્યારે પથદર્શક તરીકે મને ઉમળક ભર્યું સ્વાગત કરે છે. મને હૈયું ફૂલી જાય છે કે મેં મારા લાઈફમાં જે એજ્યુકેશન મળ્યું એ બધું પેડ ઓફ છે. કારણ કે આટલા ટોપ લેવલના માણસો પણ આપણનું ઉમળક ભર્યું સ્વાગત કરે, એનાથી તો વિશે શું જોઈ શકે. એટલે એ મારું જે પણ બાળકો અને જે સ્પેશિયલી બોર્ડની એક્ઝામ આપતા હોય એમને કહેવું જોઈએ કે તમે જેટલી પણ એક્ઝામો ફેલ થશો કંઈ વાંધો નથી, પ્રયત્ન ન છોડતા. પ્રયત્નને અંતે તો મતલબ આપણે એમ કે નસીબમાં લખેલું હશે તો મળશે, પણ નસીબમાં ક્યારે મળશે કે જ્યારે આપણે પ્રયત્ન કરીશું ત્યારે નસીબનું ફળ મળશે ને. આપણે ઊંઘી રહીશું કે આરામ કરીશું, ચલો અમારો તો રાજયોગ આવશે ત્યારે મને મળી જ જશે. પણ રાજયોગ પણ ત્યારે જ આવે છે જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ, મહેનત કરીએ છીએ, બરાબર છે. તો અહીંયા અસ્તુ અર્બુદા માત કી જય. ખૂબ સરસ માહિતી આપણને રામાભાઈ આપી. સંસ્કૃતમાં એક શ્લોક છે કે ઉદ્મેને સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહી સુપતસ્ય સિંહસ્ય મુખે મૃગા પ્રવિશંતિ. જંગલનો રાજા સિંહ હોય ને, સિંહને પણ શિકાર કરવા માટે મહેનત કરવી પડે. સિંહ એમ એક જગ્યાએ બેસી રહે અને મોઢું પહોળું કરીને બેસે કે હરણા, સસલા બધા મારા મુખમાં આવી જાય, નહીં આવે. જંગલનો રાજા છે પણ એને ખોરાક માટે થઈ અને જંગલની અંદર મહેનત કરવી પડે છે. મહેનત સિવાય કંઈ શક્ય નથી. એટલે મહેનત કરવાનું જે મોરલ છે કે ભાઈ ખૂબ મહેનત કરો તો ભવિષ્ય ઉજળું થશે. હવે આપણે અહીંયા ખાસ કરીને જે બાળકો છે એને દર વખતે ઇનામ આપીને પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. આપણા ઇનામના દાદાશ્રીનું પણ આપણે સન્માન કર્યું. પાંચાભાઈ હર હંમેશ આપણે ઇનામ માટે આપણી સાથે રહેતા હોય છે, તો એમનો પણ ધન્યવાદ. તો અહીંયા આપણે ઇનામ માટે સૌથી પહેલા જે કોલેજની અંદર અભ્યાસ કરતા જે બાળકો છે એના નામ બોલીશ, તે સ્ટેજ ઉપર આવશે અને મહેમાનોના હાથે પોતાનું ઇનામ સ્વીકારશે. તો જેના નામ બોલાય તે વારા પરથી લાઈન બંધ સ્ટેજ ઉપર આવશે. સૌથી પહેલા શિલ્પાબેન ગજેન્દ્રભાઈ શેરગઢ તે અહીંયા આવશે. તેમના પછી અરવિંદ ભરતભાઈ સ્ટેજ ઉપર આવી જશો. મહેમાન શ્રી આપણે અમૃતભાઈ છે એમના હસ્તે આપવામાં આવશે. પાંચાભાઈ 2 જણા રહેજો. તેના પછી નીતા રમેશભાઈ, આમ સામે જોવાનું બધા. જયશ્રી કાળુભાઈ, કમલેશ પરાગભાઈ, જેના નામ બોલાય તે ફટાફટ આવજો. રમેશભાઈ,
બીજા મહેમાન શ્રી આપણે મફાભાઈ હસમુખભાઈ જે છે એ પણ પોતાના હાથે ઇનામ આપશે. રમેશભાઈ, વીડી કાકા, ચંદ્રિકા રમેશભાઈ, હસો બીનાબેન ગણેશભાઈ, નિકિતા દરગાભાઈ, મમતા દરગાભાઈ, દિનેશ જગમાલભાઈ. જે વિદ્યાર્થીઓના નામ બોલ્યા છે તે ખાસ ઇનામ લેવા માટે અહીંયા આવશે. બીજા મહેમાન રાખો, પણ એમના હાથે પોતાના ઇનામ આપશે. આ બાજુ આપણને ઇનામ લઈને પેલી બાજુ તે વિદ્યાર્થીઓ જશે, નીચે ઉતરશે. પેલી બાજુ સીડી છે. સામે જવાનું. મમતાબેન દરગાભાઈ. ઓકે. તે હાજર ન હોય એના વાલીશ્રી કે કોઈ ભાઈ બહેન પણ આવી શકે. દિનેશભાઈ જગમાલભાઈ, ખૂબ ખૂબ આભાર. એના પછી ધોરણ 11 અને 12 ની અંદર અભ્યાસ કરતા પરેશ ગજાભાઈ, કરુણાબેન સોનાભાઈ, કલ્પના રમેશભાઈ, યશ મફાભાઈ, દમયંતી કાળુભાઈ, આયુષી પરાગભાઈ, દિવ્યા દરગાભાઈ, પૂજન જગમાલભાઈ. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી કે તમારા હાથે પાછળ જે હરોળમાં બેઠા છે એ પણ મહેમાનો ઇનામ પોતાના હાથે આપજો. પેલી બાજુ મફાભાઈ ઇનામ. એના પછી ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા બાળકો પિયુષ જગમાલભાઈ, લક્ષિત રત્નાભાઈ, ભૂમિ મફાભાઈ, પિંકા ભરતભાઈ, ધ્રુવ દરગાભાઈ, ભાવેશ પ્રભુભાઈ, સેજલ શાંતિલાલ. જેના પણ ધોરણ 10 ની અંદર નામ બોલ્યા છે એ ઇનામ લેવા માટે સ્ટેજ પર આવશે. બીજા મહેમાનશ્રી પણ જે પાછળની હરોળમાં બેઠા છે એમના હાથે હમણાં થઈ ગયા છે. આપશો. અરે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાન શ્રી જીકે ચૌધરી સાહેબ પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમનો પણ શ્રી આંજણા ત્રિષી ચૌધરી સમાજ દ્વારા આપણે મોસ્ટ વેલકમ, હૃદયના ભાવ સાથે આવકારીએ છીએ. બાકીના જે ધોરણના વિદ્યાર્થીઓ છે એ આપણે કાર્યક્રમના અંતે બધાને ઇનામની વહેંચણી કરશું. અહીંયા ઇનામમાં આપજો. આ બાજુ અહીંયા એક ઇનામ આપી દો. એમના વાલી આવ્યા છે. આ મફાભાઈ ઉભા છે. આ બાજુ ફોટો પડાવજો. આપણી વચ્ચે રિટાયર્ડ ડીવાયએસપી સાહેબ જીકે ચૌધરી સાહેબ પણ ખાસ ઉપસ્થિત છે. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે એનું સ્વાગત કરીશું. શ્રી આંજણા ચૌધરી ત્રિષી સમાજ દ્વારા આપનું સાહેબ શ્રી હાર્દિક આવકારીએ છીએ, આમંત્રણ પાઠવીએ છીએ. આપ શ્રી સ્ટેજ ઉપર આવીને આપનું સ્થાન ગ્રહણ કરશો. એની સાથે ઉપસ્થિત અન્ય મહેમાનશ્રીઓ પણ સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એકવાર ફરીથી આપણે તાળીઓના ગડગડાટ દ્વારા એમને આવકારીશું. ખૂબ ખૂબ આભાર. આપ અમારી કાર્યક્રમની અંદર હાજરી આપી છે એ બદલ અમે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર.
એના પછી દરેક મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આમ રાખજો. એના પછી અહીંયા ઉપસ્થિત એના પછી આપણે જીકે ચૌધરી સાહેબના સંત પણ અહીંયા ઉપસ્થિત છે, વિજયભાઈ ચૌધરી. તો એમનું સ્વાગત કરવા માટે દરગાહભાઈ મેળાવાળા આવશે. સાલભાઈ આપજો. એના પછી આપણા સમાજનું રત્ન તેજસ્વી તારલા એવા રમેશભાઈ, જે તલાટી તરીકે પોતાની ફરજ નિભાવે છે, રમેશભાઈ સરારવાળા, તો એ સ્ટેજ ઉપર આવશે. એમનું સ્વાગત કરવા માટે થઈ અને હું અહીંયા નરસિંહભાઈ માલુત્રાવાળાને વિનંતી કરીશ. તાળીઓના ગડગડાટ દ્વારા આપણે એમને વધાવતા રહીશું. એના પછી આપણે અહીંયા પોલીસ વિભાગની અંદર ફરજ બજાવતા વિદ્યાબેન મોટામેડા ગામના છે, એ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમનું સન્માન, વિદ્યાબેન, એમનું સન્માન આપણે જીકે ચૌધરી સાહેબના હસ્તે થશે. ચાલ આપજો આ બાજુ. વિદ્યાબેન આપણા સુરત ખાતે પોલીસ વિભાગની અંદર પોતાની ફરજ બજાવી રહ્યા છે. આમ જોજો બેન, આમ ના જો, ઉભા રહી જાય. એના પછી ખાસ ઉપસ્થિત મહેમાન શ્રી ગેમરભાઈ જે આવ્યા છે, તો ગેમરભાઈનું સ્વાગત કરવા માટે હરેશભાઈ સાંકળવાળા આવશે. હરેશભાઈ, ગેમરભાઈ આવો સ્ટેજ ઉપર આગળ. બીજું કોણ છે? એના પછી ખાસ ઉપસ્થિત મહેમાન શ્રી અબુભાઈ છે, તો તેમનું સાલ ઉડાડીને સ્વાગત કરવા માટે ભરતભાઈ સોતવાડા વાળા આવશે. ભરતભાઈ, આમ જોજો. એના પછી અહીંયા ઉપસ્થિત પરવીનભાઈ ગામ થેરવાડા, જે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, તે સ્ટેજ ઉપર આવશે અને એમનું સ્વાગત કરવા માટે થઈ ને અહીંયા સુરેશભાઈ કુવાલાવાળા આવશે. ખૂબ ખૂબ આભાર. હવે આગળ આપણે ફરીથી એકવાર શ્રી ચૌધરી ત્રિશી આંજણા ચૌધરીનું દ્વારા આજના ઉપસ્થિત મહેમાનશ્રીઓનો હૃદયપૂર્વક આવકારીએ છીએ. ખૂબ ખૂબ એમનો આભાર. હવે આજના પ્રસંગને અનુરૂપ આપણા મહેમાનશ્રીઓ અહીંયા પધાર્યા છે, તો એમનું આજે પ્રાસંગિક પ્રવચન સાંભળીશું. તો અહીંયા સૌથી પહેલા હું રમેશભાઈ મોટા મેળાવાળા
જે સેક્શન ઓફિસર તરીકે ગાંધીનગર ખાતે પોતાની ફરજ નિભાવે છે, તો એમને વિનંતી કરીશ કે પોતાનું ઉદ્બોધન કરશે. તો આવો રમેશભાઈ. બાળકો જે છે ખાસ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શ્રી અમરતભાઈ, નિવૃત્ત ડીવાયએસપી સાહેબ શ્રી પિન્ટુભાઈ, મફા કાકા, અમારા શિક્ષક શ્રી બાબુભાઈ તેમજ અન્ય તમામ ઉપસ્થિત સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનો તેમજ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામ ભાઈઓ, બહેનો અને વડીલોને હું વંદન કરું છું. હવે આજનો જે પ્રસંગ છે સ્નેહ મિલનનો, એટલે કે આપણે વર્ષમાં અમુક સમયના અંતરે મળીએ, રૂબરૂ મુલાકાત કરીએ અને એકબીજાનો પરિચય કેળવીએ, એકબીજાને સહભાગી બનીએ, એકબીજાના ધંધાથી પણ પરિચિત બનીએ અને તમામને સુરતમાં આવેલા છીએ. તો આ તકે અને હવે આપણા દરેક વતન એ વતન જ હોય છે, દરેકને વતનનો પ્રેમ હોય છે, પરંતુ પોતાની કર્મ અને કારકિર્દી બનાવવા માટે દરેક માણસે સ્થળાંતર કરવું પડતું હોય છે. અને હંમેશા દુનિયામાં આ રહેલ છે કે જેને સ્થળાંતર કર્યું છે અને એ સ્થળાંતરિત કરેલી ભૂમિને જેને અપનાવી છે એનો જ હંમેશા વિકાસ થયો છે. આજે સુરતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી જે કાઠિયાવાડના લોકો આવ્યા ને એના પહેલાં આપણે ધાનેરાના અહીંયા હીરા ઘસવા આવતા, પરંતુ એ લોકોએ મનથી સુરતને નહોતું અપનાવ્યું, એટલે આજે આપણે એમના સમકક્ષ પ્રગતિ નથી કરી શક્યા. એટલે જે અહીંયા આવ્યા છીએ એ તમામ આપણે દરેકને વતનનો પ્રેમ છે, વતનને ભૂલી જવાનું નથી ક્યાંય, પરંતુ કર્મભૂમિને પણ આપણી બનાવવાની છે. અને જે તમે અહીંયા પ્રાપ્ત કરો છો એમાં અહીંયા જ જે ડેવલપ કરો. અને હવે તો આપણા વતનમાં આપણા જે વંશ પરંપરાગત ધંધો જે છે આપણો કૃષિ અને પશુપાલન, એમાં પણ આપણા માટે પાણી અને હવામાન સંબંધિત અનેક પડકારો રહેલ છે, જેથી તમે તો સમયસર અને વહેલા આવેલા કહેવો, પણ જે લોકો નથી આવ્યા એમને પણ સ્થળાંતર પોતાની કારકિર્દી અને રોજીરોટી માટે કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે. બીજું કે અહીંયા તમે આ તમને શહેરમાં રહેવાનો મોકો મળ્યો છે, એટલે તમે તમારા સંતાનોને સારામાં સારું શિક્ષણ આપો તો એ તમારો સંતાન તમારા કરતાં પણ કંઈક આગળ પ્રગતિ કરશે. જેથી બસ આજ એટલી જ અપેક્ષા છે કે તમામ ગંભીરતાથી લઈ પોતાના બાળક માટે સમય આપજો. સવાર સાંજ આપણા ધંધો કરવાનો હોય છે, આપણે રોજીરોટી માટે આપણે મજૂરી પણ કરવાની હોય છે, તેમ છતાંય જે આપણને એમાંથી ટાઈમ મળે એ આપણા બાળક પ્રત્યે, આપણા બાળકની જોડે આપણો સમય વ્યતીત કરજો અને સારામાં સારું એને શિક્ષણ આપી અને એક ઉમદા અને શ્રેષ્ઠ નાગરિક બનાવો તેવી આજના આ પ્રસંગે હું શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ માહિતી રમેશભાઈ આપણને આપી, જે પોતે પણ એક મહેનતુ છે કે એમની જે જર્ની છે, જે પોતે એક સાયન્સ ભણેલા છે, પછી તલાટીથી ધીરે ધીરે પ્રગતિ કરી અને આજે ક્લાસ 2 અધિકારી તરીકે પોતાની ફરજ બજાવે છે અને બહુ શિક્ષણ ક્ષેત્રે, સમાજની અંદર સેવા ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે. એવા રમેશભાઈ સરળ સ્વભાવના, કોઈ બીજી આલતું પાલતું વાત નહીં, વિકાસ કઈ રીતના થાય ને એના ઉપર ખાસ ધ્યાન કરે છે. એવા આપણા રમેશભાઈને આપણે સાંભળ્યા, ખૂબ સરસ માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. હવે એના પછી અહીંયા ઉપસ્થિત મહેમાન શ્રી હસમુખભાઈ, જે આપણે ગામ માલોત્રા અને વર્ષોથી જે અમદાવાદ ખાતે પોતાનો ડેરીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સમાજના એક ભામાસા તરીકે જેની ઓળખ છે, તો એવા હસમુખભાઈને હું વિનંતી કરીશ કે પોતાનું પ્રવચન આપશે. આવો હસમુખભાઈ. અને આમંત્રિત સમાજ બંધુઓને જય રાજેશ્વર, જય અર્બુદા માતા. પ્રત્યેક વિશેષ તો હું કંઈ બોલી નહીં શકું. પ્રવક્તા શ્રી ભાઈએ અને સાહેબે જે તમને સૂચન અને વડીલ ભાઈ અહીંયા હતા જેમને બી તમને એમના અનુભવ પર જે વાત કરી છે, એ રીતનું મારા અને અમારા પરિવારના અનુભવ પર તમને ખાલી એક સૂચન, જે અમને અત્યાર સુધી અમે જેનાથી આ ખ્યાતિ પ્રાપ્ત કરી કે અહીંયા સુધી જે સ્ટેજ ઉપર અમે આવી શક્યા છીએ, આપણા આમંત્રણને જે આપણે માન આલીને અમે જે અહીં સુધી આવ્યા, એ પ્રમાણે હું કહીશ કે ભાઈ જેમ મારા ફાધર અમદાવાદમાં જ્યારે કોઈ નહોતું ત્યારે ધાનેરાથી એ ટાઈમે અમદાવાદ એમને આવ્યા હતા સન 1965માં.
પણ એમને આને દેખ્યું કે જે બી એમને મદદગાર થયા એ જ એમને આગળ ચીલો ધપાવ્યો કે ભાઈ જે બી એમની જોડે આવતું બનતી મદદ બનતી મહેનત એમને એમના માટે બીજા ભાઈબંધો માટે કરી છે. એ જ વસ્તુ તમે બી અહીંયા સાહેબે કીધું કે ભાઈ આપણા સમાજમાં જેમ કે અહીંયા થોડું ઘણું કદાચ બીજા જે સમાજ અહીંયા આવેલા કોમ્પિટિશનમાં આપણે કદાચ કંઈક પાછળ રહી ગયા છીએ તો એ કદાચ મને એવું લાગતું હશે કે કદાચ કંઈક એકબીજાની મદદરૂપતા હશે નહીં હોય ખબર નથી, પણ તમે એક આ ચીલો નવો પાડજો કે ભાઈ જેને જેની જરૂર હોય એને એકબીજાના સપોર્ટમાં આપ હંમેશ માટે રહેજો. સમાજથી આટલા બધા દૂર આપણે અહીંયા વસીએ છીએ તો ભાઈ આપણો જે સમાજનો છે એ જ આપણને ગોતતો આવશે, બીજે ક્યાંય જશે નહીં. એ આવે એને જે થાય એટલી તમારાથી મદદ આપ કરો, બને એટલું સેવાનું કાર્ય કરો. અહીંથી ઘણા બધા ઉપદેશો તમને આ પહેલું તો તમારું કદાચ નહીં હોય, ઘણા બધા સૂચનો અગાઉ બી તમને મળ્યા હશે, પ્રવક્તાએ કીધું હશે, અત્યારે સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ ઉપર મોબાઈલ ઉપર બધું ભાઈએ કીધું એમ સારું ખોટું બધું આવે છે. જે બી તમને અનુકૂળ હોય અનુરૂપ હોય એ તમે એનો અનુસરો. ઘણા બધા તમને ઉપદેશો મળતા હશે. એ કેવું છે કે ભાઈ શેઠની શિખામણ જ્યાં સુધી અહીંથી બહાર જશો એટલે બધું તમે ભૂલી જશો. એ ભૂલ્યા વગર તમે એને થોડું જીવનમાં અનુરૂપ થોડું ઉતારો, એને અનુસરો તો તમારા બાળકોનું ભવિષ્ય બી સુધરે. બસ એ જ આપને કઈ સમાજ એકતા રાખો, સર્વે એકબીજાની મદદમાં રહો. અસ્તુ. ખૂબ ખૂબ આભાર હસમુખભાઈનો કે આપણે સૌ એનાથી પરિચિત છીએ કે સમાજની અંદર ઉત્કર્ષ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત એવા મહેમાનશ્રીઓ જે નાગજીભાઈ રમુણા હાલ પોતે ભરૂચ ખાતે પોતાનો ધંધો કરે છે તો એમનું સાલ ઓઢાડીને સ્વાગત ભીખાભાઈ હડતાવાળા કરશે. નાગજીભાઈ આવો, સાલ આપજો. રમેશ એના પછી બાલુભાઈ મેત્રીવાળા જે ઉપસ્થિત થયા છે તો એમનું સ્વાગત ઈશ્વરભાઈ માલોત્રાવાળા કરશે. એની સાથે પધારે મહેમાન શ્રી રમેશભાઈ રાનીવાડા, તેમનું સ્વાગત વિક્રમભાઈ જીવાણાવાળા કરશે. વિક્રમભાઈ તાળીઓના ગરગડા સાથે. ગુરુ આપણને અજ્ઞાનતાથી બહાર કાઢે છે. શિક્ષક એ પણ આપણે ગુરુ જ છે. ભારત દેશમાં ગુરુને ભગવાનથી પણ વધારે માન આપવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં બે ગુરુ આવે જ છે. માતા પિતા એ આપણા પહેલા ગુરુ છે અને શિક્ષક એ આપણા બીજા ગુરુ છે. ગુરુને આદર કરવું જોઈએ. આપણે ભારત દેશમાં ગુરુનું બહુ વધારે માન આવે છે. ગુરુ એ આપણને જ્ઞાન આપે છે. છેવટે આપણે મોક્ષ પ્રાપ્તિ માટે પણ ગુરુના આશીર્વાદ જોઈએ છે. ગુરુ અને દરિયો બંને સમાન છે, બંને ઊંડા છે, પણ બંનેમાં તફાવત છે. ગુરુની ઊંડાઈમાં માણસ તરે છે, જ્યારે દરિયાની ઊંડાઈમાં માણસ ડૂબે છે. કોકે સાચું જ કહ્યું છે કે ગુરુ કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनकी गोद में पलते हैं. अस्तु. એકવાર ફરીથી તાળી થઈ જાય અને બીજા પણ આવા બાળકો એની સાથે પ્રોત્સાહન લઈ અને બીજી વખત અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલે. હવે આપણે આગળ અહીંયા ઉપસ્થિત જે મહેમાન શ્રી છે તો અહીંયા હું ખાસ આજના પ્રસંગને અનુરૂપ જીકે સાહેબને વિનંતી કરીશ કે પોતાનો બે શબ્દો અહીંયા રજૂ કરશે. જીકે સાહેબ. આજના સમારોહના અધ્યક્ષ શ્રી મફાભાઈ, મંચસ્થ મહાનુભાવો, પધારેલા મહેમાનો અને ધાનેરાના કૃષિ મંડળના તમામ ભાઈઓ અને બહેનો, સુંદર મજાનો આ કાર્યક્રમ
સુરતની આ સૂર્યપુત્રીના કિનારે અને સૂર્યનગરીમાં એક સુંદર ફાર્મની અંદર આપણે એકત્ર થયા છીએ. ખૂબ જ લાગણી પેદા થાય છે અને આ સ્નેહ મિલનનો અર્થ જ એ છે કે એકબીજાને હરખથી અને પ્રેમથી મળવું. આપ સૌ કોઈ આવા કાર્યક્રમમાં પધાર્યા છો. આ સુંદર કાર્યક્રમને આયોજન કર્યું છે એ બદલ પધારનાર સૌ ભાઈઓને, મહેમાનોને તથા આયોજન કરનાર ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સાથે આ આયોજનમાં સહકાર આપનાર અને વેગવંત બનાવવા માટે જેને આપણે આજના આ સમારોહ માટે ભોજન કાર્યક્રમની વ્યવસ્થા કરી છે એવા ગજેન્દ્રભાઈ અત્યારે હાજર છે કે કેમ મને ખબર નથી. છે હાજર, ગજેન્દ્રભાઈ હાજર જ છે, પણ એમના પિતાશ્રી મફાભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે. આપણા ચૌધરી સમાજનું, આદરા સમાજનું ગૌરવ મફાભાઈને જોઈને લાગે છે. એક રાજા બેઠો હોય, રાજાના ફોટા જોયા છે ને પહેલા સમયમાં, એવી સુંદર પાઘડી, સુંદર પહેરવેશ અને ખરેખર આપણી ધરોહર યાદ આવી જાય. આપણા વડવાઓને આપણે જોયા હશે ને, બધા આપણે પેન્ટ ને બુશર્ટ મારી દે, પરંતુ આપણી ધરોહર તો એ જ છે, આપણી સંસ્કૃતિ એ છે. અને એમને જોઈને હું તો ખરેખર વિશેષ આનંદમાં આવી ગયો કે મને ઈચ્છા નહોતી આજે આવવાની, પણ આયોજકોએ બહુ આગ્રહ કર્યો. પણ હવે એવું લાગે છે કે બાપાભાઈને જોઈને કે ખરેખર ધન્યતા અનુભવું છે કે હજુ આપણી સંસ્કૃતિ છે, સંસ્કૃતિ ગઈ નથી. તો મિત્રો, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તેવા આપણે પ્રયત્નો કરવાના છે. કહેવત એવી છે કે કોઈના ટાંટિયા નહીં ખેંચવા, પણ આપણે એમ કહીશું કે ભાઈ ટાંટિયો નહીં ખેંચો, પણ હાથ તો ખેંચો. હાથ ખેંચવામાં સમજ પડી છે આપણે કે પગ ખેંચીને આપણે પાળવો નથી, પણ હાથ ખેંચીને એને આબાદ બનાવો છે. જ્યારે જ્યારે આપણે સ્નેહમિલન કાર્યક્રમમાં ભેગા થઈએ ત્યારે એકબીજાને સહકારની ભાવનામાં, તમે શું ધંધો કરો છો, તમે કયો જોબ કરો છો, એની વાતો ચીતો કરીને પરિચયમાં આવીએ અને પછી એ પરિચયનો આપણે એકબીજાના માટે ઉપયોગમાં આવે એ રીતે મદદ કરતા થઈએ. ઘણા લાંબા સમયથી નિવૃત્તિ પછી એ પહેલાંની સમાજની સેવા આપણે કરી જ છે, પણ નિવૃત્તિ પછી પણ હું કહેતો જ આવ્યો છું, લગભગ 20 વર્ષ થવા આવે. પણ આજના ચૌધરીનું નામ પડે ત્યારે હીરા ઉદ્યોગમાં, પછી બીજા વેપાર ધંધામાં કેટલીક અહીંયા અસામાજિક પ્રવૃત્તિ હેરાન કરતી હતી અને આપણે એવાઓને રિટાયર થયા પછી પકડી અંદર બંધ કર્યા, એમને જાહેરમાં માર્યા છે. એ તમને યાદ અત્યારે પણ કહેવડાવું છું કે જ્યાં સુધી અમે હયાત છીએ ત્યાં સુધી બેફિક્ર ભાઈ વખત તમારા સન્માનની રક્ષા કરવાની જવાબદારી અમારી છે અને તે કરવા માટે આજે પણ કટિબદ્ધ છું. જ્યાં સુધી ટેકા લઈને ઊભા થવાય, ચાલી શકાય, જ્યાં સુધી ઘેર બેઠા બેઠા ફોન થઈ શકે ત્યાં સુધી સમાજની સેવા કરવી એ આપણું અહોભાગ્ય છે. મારે એક હમણાં પેપરમાં વાંચ્યું, 2 દિવસ થયા કદાચ, જુનાગઢમાં આહેર છે ને, આહેરની દીકરી અને એના વાછરડાને મારવા માટે જે ડલ્લા માથાવાળો તે વચ્ચે ચાટી, એ બાઈ પેપરમાં આવેલું છે, મેં જોયું, વાંચ્યું. તો એ બાઈએ હાથમાં લાકડી લઈને એ ડાલા મથાને ભગાડ્યો ત્યારે એની ઉંમર 14 વર્ષની. આપણે વિચાર થાય
કે બેન આપણે મોટી મોટી વાતો સાંભળીએ, ઝાંસીભાઈ, રાણી ઝાંસીભાઈ બધી વીરતાઓની વાતો, પણ એનાથી આ મને નાના સુની વાત નહીં લાગી. 14 વર્ષની બાળકી ડાલા મથાળી સામે થઈ જાય તો એનું નવી મહત્વ દેખાતું. એના માટે હમણાં કંઈ ધંધુકામાં એનું સ્મારક બનાવી રહ્યા છે લોકો, એવું પેપરમાં હતું. એ જે રીતે આહેર લોકો છે જુનાગઢના, એવી જ આપણી ચૌધરી કોમ છે. આજના ચૌધરી કોમ પણ એટલી સશક્ત અને મજબૂત છે. અને માત્ર ભાઈઓ માટે નહીં, પણ બહેનોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ સ્વદેશ છોડીને, આપણો મુલક છોડીને આપણે અહીંયા આવ્યા છીએ સુરતમાં, તો માત્ર ઘરનું કામ નહીં, પણ ઘરકામ સિવાય પણ આપણી પ્રગતિમાં જે કામ થઈ શકે આપણાથી, કોઈને ટ્યુશન આપવું, સીવણ કામ કરવું, કોઈ કામ ના હોય તો રસોઈનું કામ કરવું, કોઈ કામ ના હોય તો સાંજે ભાઈઓને ભેગી કરીને ભગવાનનું સ્મરણ કરવું. સ્મરણમાં પણ બહુ મોટી શક્તિ છે. કૃષ્ણ ભગવાન જ્યારે વિશ્વ પિતાએ એક સવાલ કર્યો કે કૃષ્ણ, તમે એક વાત મને કહો કે આટલું છળ કપટ તમે કેમ કર્યું? એમની નજરમાં આ છળ કપટ લાગતું હતું. કૃષ્ણ ભગવાન કે મેં તો કંઈ કર્યું જ નથી, હું તો સૈન્યમાં હતો જ નહીં, હું કોઈ જગ્યાએ લડ્યો નથી, મેં કંઈ છળ કપટ કર્યું નથી. હસીને બોલ્યા કે ના, તમે કર્યું તો છે, મને જવાબ આપો તમે, હવે મારે જવાની તૈયારી છે. ત્યારે કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે રામની વાત કરો છો, પણ રામ દ્વાપર યુગમાં થયા અને હું આ ત્રેતા યુગના એન્ડમાં છું, હવે કળિયુગ શરૂ થશે. ત્યારે પ્રજામાં છળ કપટ નહોતું, અત્યારે છળ કપટ વધ્યા છે. અને એ છળ કપટ જ્યારે વધ્યા હોય ત્યારે મારે અનુરૂપ થઈ અને કામ કરવું પડે. શું તમને લાગે છે કે જે સાડી ખેંચવાનો પ્રોગ્રામ થયો એ સત્ય હતું? ત્યારે એમને થયું કે ના, તમારી વાત સાચી. જ્યારે આવા કામ થતા હોય તો આપણે શું કરવું જોઈએ? એમાં છળ આવતો તો છળનો ઉપયોગ કરીને પણ ન્યાયના પક્ષમાં ઉભા રહ્યો. એટલે મારી સલાહ પણ એવી છે કે સમય બદલાતો જાય. જે સમાજમાં એજ્યુકેશન વધારે છે એ સમાજ પાવરફુલ થશે. એટલે આપણા બાળકોને જે પણ રીતે આ સમાજે પહોંચવા માટે, આ સમાજમાં સ્થિત થવા માટે, સક્ષમ થવા માટે એનું આપણે ઘણા પાછળ એ માટે બાળકોને સારું શિક્ષણ આપજો. અંગ્રેજીથી દૂર ભાગતા નહીં. મોટા મોટા નેતાઓ અંગ્રેજીની વાત કરતા કે નહીં, આપણી માતૃભાષા ગુજરાતી, અને ગુજરાતી તો છે પણ વિદેશમાં ગુજરાતી નથી ચાલતી. આજે દરેક ધંધા ઇન્ટરનેશનલ થઈ ગયા, ત્યાં અંગ્રેજીની જરૂર પડે છે. તો બાળકોને અંગ્રેજી જ્ઞાન આપો. સાથે સાથે મોડર્ન એટલા બી ડિવાઇસીસ થયા છે, એનું જ્ઞાન મળે એવા પ્રયત્નો કરતા રહેવાનું. બાળકની ઈચ્છા પ્રમાણે એને અભ્યાસ કરવા દેવાનો, તો આપણી સમૃદ્ધિમાં આપણને વેગ મળશે. મારા પછી પણ ઘણા મિત્રો કદાચ આપણે સંબોધન કરશે એટલે હું લાંબુ વ્યક્ત કરતો નથી, પણ ટૂંકમાં કહું કે આપણે ટાટિયા ખેંચ કરવાની નથી, હાથ પકડવાનો છે. એટલે કોઈ વ્યસન કરવાના નથી, વ્યસન મુક્તિ કરવી છે. અને ત્રીજી વાત, જે ઘરમાં સ્ત્રીનું માન નથી અથવા એની ઇજ્જત નથી તો એ ઘર ક્યારેય આગળ આવતું નથી. માટે દરેક સંકલ્પ કરે કે પોતાના ઘરમાં બેન હોય કે દીકરી હોય કે માતા હોય એનું પૂરેપૂરું સન્માન જળવાઈ રહે એવા પ્રયત્નો કરશો તો ચૌધરી કોમ પાછળ રહેશે નહીં. અને આપણે આપણા આવા વડવાઓ જે વિરુદ્ધ પામ્યા હતા, ચૌધરી કોમ આજના કોઈ સશક્ત કોમ છે, એવા આપણે પણ મજબૂત અને સશક્ત થઈશું. સૌ કોઈ અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. બધા તેજસ્વી ભરો એવા અભિનંદન. અને આ પ્રોગ્રામના આયોજકોને બી ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ગુજરાત.
ઉપસ્થિત એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય એવા આપણા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ સાહેબ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એનએમ ચૌધરી સાહેબ જે આપણે લાલ ગેટ જે છે ત્યાં પોતાનો ફરજ નિભાવે છે, તો એમનું સ્વાગત કરવા માટે હું અહીંયા શાંતિભાઈ ધાનેરાવાળા આવશે. એનએમ ચૌધરી સાહેબનું સાલ દ્વારા સ્વાગત શાંતિભાઈ ધાનેરાવાળા કરશે. બીજો એની સાથે પધારેલ ચિરાગભાઈ તે પણ સ્ટેજ ઉપર આવશે અને એમનું સાલ ઉડાડીને સ્વાગત બાબુભાઈ દાખાવાળા કરશે. એના પછી આપણી વચ્ચે જે ખાસ ઉપસ્થિત થયા છે, જે જીકે સાહેબને ગમે છે પાઘડી, તો એવા દેવકણભાઈ જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો એમનું સ્વાગત કરવા માટે હું અહીંયા મગનભાઈ આવશે મેળાવાળા. પાઘડી જ્યારે જોઈએ ને તો આપણું વતન યાદ આવી જતું હોય છે, ગામ યાદ આવી જતું હોય છે. અને આ પાઘડીના અલગ અલગ પ્રકાર હોય છે. આંટીવાળી પાઘડી, ચાંચવાળી પાઘડી. પેલા છે ને આઈ કાર્ડ ને રાખવા પડતા. પાઘડી ઉપરથી મુલકનો ખબર પડતો કે આ કયા મુલકનો માણસ હશે. એ પેલા આઈ કાર્ડ હતા. આપણે જે ગળામાં લટકાવીને ત્યારે ફરતા હોઈએ ને એ આઈ કાર્ડ પેલા પાઘડી હતું. તો આમ હૃદયની અંદર આપણી માતૃભૂમિ સાથેનો નાતો, જે આપણો વેશભૂષા, જે આપણી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે, એનાથી સ્ટેજ પણ એકદમ રળિયામણું લાગે છે કે આપણે પેન્ટ વાળા, જે શર્ટ વાળા, બધા જીન્સ વાળા છે, એની વચ્ચે આ પાઘડી બેઠી હોય ને તો આમ છાતી ગદગદ થઈ જાય કે આમ જાણે કે હમણાં કોઈ જોમ આપે ને ક્યાંક લડવા જવાનું થાય તો આમ ઉપડે જાય. એવા પ્રકારની ફિલિંગ ક્યારેક આપણામાં આવતી હોય છે. આ પાઘડીની તાકાત છે. તમે ખાલી ફેસ જુઓ તો તમને ખબર પડશે કે પેલું ઘી, લાલ ટામેટા જેવા ગાલ અને આ મફાભાઈની મૂંછ તમે જુઓ ને. આપણે પેલો પાકિસ્તાનમાં જે ગયો હતો પેલો અભિનંદન, એમ એના જેવી લાગે. આમ એકવાર સામે ઉભા રહે તો એમ અમે ઓલો ડરી જાય. બરાબર, આ તાકાત છે. એમ આ આપણા બધા વેફર ને પેલા પડીકા ખાઈ બધા, એટલે ખોરાકમાં ધ્યાન રાખવા જેવી જરૂર છે બધાને આપણે. તો ખૂબ ખૂબ આભાર અહીંયા ઉપસ્થિત મહેમાનશ્રીઓનો. હવે આપણે પ્રાસંગિક પ્રવચનમાં આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત બાબુભાઈ કોટડા, જે CRC કોઓર્ડિનેટર તરીકે ધાનેરા ફરજ બજાવે છે, તો બાબુભાઈ પોતાનું પ્રવચન આપશે. બોલો અર્બુદા માત કી જય. અહીંયા બેઠેલા બાળકોને એક વિનંતી કે થોડી શાંતિ રાખજો. આજુબાજુ બેઠેલા વડીલો પણ એમને થોડા સંભાળજો, કેમ કે કંટાળ્યા છે, બહુ લાંબો સમય થયો છે. આજના ચૌધરી ત્રીજી સમાજ સુરતમાં રહેતા ભાઈઓનો આજનો જે સ્નેહ મિલન છે, એ પ્રસંગે આજે પધારેલા સ્ટેજ ઉપર બેઠેલા આદરણીય જીકે ચૌધરી સાહેબ, મફા કાકા, હસમુખભાઈ, અમૃતભાઈ, રમેશભાઈ, મસરૂભાઈ અને બીજા ઘણા બધા મહેમાનો છે, એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સામે બેઠેલા અહીંયા જે પરિવારના સભ્યો છે, એ ભાઈઓ, બહેનો, નવસારીથી આવેલા ભાઈઓ, બોમ્બેથી આવેલા, આજુબાજુના બધા આમંત્રિત મહેમાનો, કાર્યકરો અને આ મંડળના સક્રિય કાર્યકરો, સૌનું સ્વાગત કરું છું. સૌને નમસ્તે. આજે થોડી વાતો કરવી છે આપણે. ભારે કે જે પુસ્તકમાં કે ગ્રંથમાં એવી વાતો નથી કરવાની, પણ આપણી પોતાની વાતો કરવી છે. અહીંયા જે આપણે બધા બેઠા છીએ, તો તમે જો છો એ તમે, તમારો જન્મ થયો છે ધાનેરામાં, તમે બિઝનેસ, નોકરી ધંધો અહીંયા કરો છો, એ તમારો જે ઉછેર ત્યાં થયેલો છે, તમે અહીંયા રહો છો, જે આપણે પ્રદેશ છોડીને આવેલા છીએ. આપણા ધાનેરામાં બે ઉદાહરણ લાયક માણસો છે, બધા આપણે જાણીએ છીએ. હીરાલાલ શેઠ કરાદનીવાળા અને દોલા કાકા માલોત્રાના. હીરાલાલ શેઠ કરાદની છોડીને વર્ષો પહેલા બોમ્બે ગયા હતા, તો આપણને અનુભવ છે કે આજે બોમ્બેમાં એ હીરાલાલ શેઠે જે ચિતર્યો હતો, એમાં આજે 500થી વધારે પરિવારો વેલ સેટ છે. વેલ સેટ છે હું કહું છું. એ જ રીતે પિન્ટુભાઈના પપ્પા દોલા કાકા વર્ષો પહેલા માલોત્રા છોડીને અમદાવાદમાં આવ્યા હતા, તો
તો એમના કારણે આજે અમદાવાદમાં 200 થી 300 પરિવારો, 300 કરતાં વધારે પરિવારો દૂધના ધંધામાં વ્યવસાય છે. અને એની સાથે સાથે જે બીજા ધંધાઓ જે આપણે અપનાવ્યા છે એ પણ આપણે જોઈએ છીએ. તો ધારે તો એક માણસ કેટલું કરી શકે? આપણે આખો સમાજ ન બદલી શકીએ, એ બેઠેલા આપણી પાસે કોઈ જાજુ શક્તિ નથી, પણ એક માણસ તો ધારે તો એની આજુબાજુ ઘણું બધું પરિવર્તન લાવી શકે છે. અહીંયા મારે તમને એક ટકોર પણ કરવી છે કે અમેરિકા દેશ મહાન કેમ છે? વચ્ચે અમેરિકા 2 મહિના રહી આવ્યો. એ મહાન ખરેખર મહાન થવાને લાયક જ છે.